આજનો વ્લોગ ચાલુ કરતા પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે બેલ દબાવવાનું ના ભૂલતા। મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો? સ્વાગત છે ફરી એક નવા વ્લોગ્સમાં। તો અત્યારે હું સવારમાં જાઉં છું દીવડા, થોડું કંઈક કામ છે એટલા માટે હાલ રસ્તામાં છું। તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ઊભો રહીને હું વ્લોગ બનાવું છું। બાકી તમે અહીંયા આજુબાજુનો રસ્તો જોઈ શકો છો। અહીંયા બહુ બધો વરસાદ પડ્યો છે તો પાણી જોઈ શકો છો, કેટલું બધું પાણી અહીંયા વહી જાય છે। બાકી અહીંયાનું સીન તમે જોઈ શકો છો, કેટલું મસ્ત સીન છે। ચલો જલ્દીથી નીકળશું અને આગળ મહીસાગર નદી આવે છે તો કેટલું પાણી છે એ પણ આપણે જોઈશું। તો ચલો ફાઇનલી આ ડેમના બ્રિજ પર ઊભો છું અને અત્યારે તમે અહીંયા જોઈ શકો છો ડેમનું પાણી કેટલા ગેટ ખોલ્લા છે જોઈ શકો છો સામે। શકો છો સામે લગભગ 2 ને 2 4 5 6 7 8 9 11 ગેટ ખુલ્લા છે જોઈ શકો છો। એટલું પાણી નીચે નાનો બ્રિજ છે બિલકુલ ડૂબી ગયો છે। બાકી આ જે બ્રિજ છે તો બહુ ઊંચો છે, આના આ બ્રિજ ક્યારે ના ડૂબે। બાકી નીચે જે બ્રિજ છે તો ઓલરેડી ડૂબી ગયો છે। બાકી અહીંયા માણસો જોઈ શકો છો, માણસો ફોટા પાડે છે અને અહીંયા બધી મજા લે છે। કે આ બાજુ પણ તમે જોઈ શકો છો, અહીંયાથી પણ દૂર દૂરથી પાણી નજર આવે છે। તેથી જઈશું ઘરે। હું અહીંયા થોડું કંઈક કામ હતું એટલા માટે આવ્યો હતો બેંકમાં, અને બેંકમાંથી મને અહીંયા બુક મળી છે બહુ બધી જોઈ શકો છો। ચલો હવે નીકળશું ઘર તરફ અને ઘરે જઈશું જલ્દીથી। હવે બુક શેની છે હું તમને ઘરે જઈને બતાવીશ, બેંકની બુક છે। તો ચલો મળીએ ઘરે જઈને। નીચે એક બ્રિજ છે નાનો, એ ડૂબી ગયો છે, હું તમને બતાવીશ। જોઈ શકો છો પાણીની ધાર દેખાય ને, બાકી બ્રિજ બિલકુલ ડૂબી ગયો છે, બિલકુલ દેખાતો નથી। આપણે હવે વધારે કોશિશ ના કરશું કારણ કે અહીંયા બહુ બધી કોશિશ ના કરાવી છે કે આપણે સેફ રહેવું જોઈએ, અને સેફટી બહુ જરૂરી છે એટલા માટે કહે। બાકી તમે અહીંયા પાણી જોઈ શકો છો, પાણી ત્યાંથી ખીણ આવે છે પાણીની અહીંયા। બાકી પેલો બ્રિજ છે ને એ બિલકુલ નીચે છે। ચાલો હવે વધારે કોશિશ ના કરશું, અહીંયા બહુ સેફ રહેવું જવું એટલા માટે દરેકને કહીશ કે જ્યાં પણ જાઓ ફરવા માટે તો સેફ રહો। તો મિત્રો અત્યારે હું મસ્ત ઘરે આવી ગયો છું અને પાણી મસ્ત પી લીધું છે। અને ચોપડીની હું જો વાત કરું તો ચોપડી બેંકની છે અને બેંકની માહિતી છે બધી અંદર। એ પણ સભાસદોની જાગૃતિ માટે, માહિતી માટે બેંકની અંદર શું શું છે બધી માહિતી ચોપડીની અંદર છે, તો સભાસદને વાંચવા માટે બેંકે આપી છે। તો આપણે આજે સાંજે ડેરીમાં ચોપડી બધા સભાસદને વિતરણ કરીશું, કારણ કે બેંક તરફથી આપી છે એટલા માટે જેટલા પણ સભાસદ છે એટલી ચોપડી આપી છે। તો આજે સાંજે આપણે ડેરીમાં જઈશું અને બધી ચોપડી સભાસદને વિતરણ કરીશું। તો બસ અત્યારે જસ્ટ ઘરે આવી છું એટલે હવે થોડી વાર આરામ કરશું। એ આપણી ભેંસો જોઈ શકો છો, બધી ભેંસો આરામ કરે છે અહીંયા। તો આ છે આપણું યુટ્યુબ સ્ટુડિયો જોઈ શકો છો। હું અહીંયા બેસીને વ્લોગ્સ અપલોડ કરું છું। અહીંયા કરો ભગવાન બજરંગબલીનો પણ ફોટો છે। બાકી મેં અહીંયા ભારત દેશનો મેપ્સ લગાવેલો છે।